વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખાની ટીમ દ્વારા પોલીસનો ચુસ્ત બંદોબસ્ત સાથે રાખીને ગોરવા બાપુની દરગાહથી મધુનગર સુધી હંગામી દબાણો, શેડ, કાચા પાકા મકાનોનું દબાણ દૂર કરવામાં આવ્યું। વડોદરા શહેરના ગોરવા ટીપી 55A 55B નોન ટીપીના દબાણ 24 મીટરની રોડ લાઇનમાં આવતા ગોરવા બાપુની દરગાહથી લઈ મધુનગર કેનાલ સુધી દબાણની કામગીરી કરવામાં આવી હતી। દબાણ અધિકારી પોલીસ બંદોબસ્ત સાથે રાખી દબાણની કામગીરી હાથ ધરવામાં આવી હતી। પોલીસ સયાજીગંજના ધારાસભ્ય કેયુર રોકડિયા, વોર્ડ નંબર 8ના કાઉન્સિલરો, વોર્ડ પ્રમુખ અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। બાપુની દરગાહના મેઇન રોડ પર જે 24 મીટરનો આખી રોડ લાઇન છે એ આખી રોડ લાઇન ખુલ્લી કરવાની કામગીરી કોર્પોરેશનના માધ્યમથી કરવામાં આવી રહી છે। આ રોડ લાઇન પર નવો રોડ બંને બાજુ બ્લોક સાથે બને એના માટેનું આયોજન થઈ ચૂક્યું છે। વર્ક ઓર્ડર પણ અપાઈ ગયો છે, જેથી આ રોડ લાઇન ખુલ્લી થતા રોડને નવેસરથી કાર્પેટ કરવામાં આવશે। ગોરવા બાપુની દરગાહથી લઈને બોરિયા તળાવ કેનાલ બ્રિજ સુધી નવો રોડ કાર્પેટ કરીને લોક સુવિધામાં વધારો કરવામાં આવશે। એના માટેની જે 24 મીટરની રોડ લાઇન પરના દબાણો જેમ કાચા પાકા મકાનો, દુકાનો, શેડ સહિતના દબાણો દૂર કરવામાં આવ્યા હતા। મધુનગર 4 રસ્તા પાસે મધુનગરથી બાપુની દરગાહ અને બાપુની દરગાહથી છેક કરોડિયા બોરિયા તળાવના કેનાલનો જે રોડ છે, બ્રિજ છે, ત્યાં લગીના 24 મીટરની રોડ લાઇન ખુલ્લી કરવાનું આજે કોર્પોરેશનના માધ્યમથી કામ થઈ રહ્યું છે, કાર્યવાહી થઈ રહી છે। અનેક નાના મોટા દબાણો જે આ વિસ્તારમાં થયા હતા એને દૂર કરવાનું કામ થઈ રહ્યું છે। બાપુની દરગાહથી છેક બોરિયા તળાવ કેનાલ બ્રિજ સુધી આખો રોડ 24 મીટરનો કાર્પેટ બને, બંને બાજુ પેવડ બ્લોક લાગે અને લોકોની સુવિધામાં વધારો થાય। એના માટે જ્યારે રોડ બનાવવાનો કોન્ટ્રાક્ટ અપાઈ ગયો છે ત્યારે આ રોડ લાઇન ખુલ્લી કરીને અમે આ રોડ બનાવવાનો પ્રોસેસ કરી રહ્યા છે। આગામી દિવસમાં મધુનગર 4 રસ્તાથી મધુનગર બ્રિજ સુધી અને મધુનગર બ્રિજથી ગોરખનાથ મંદિર સુધીના રોડ લાઇન પણ અમે ખુલ્લી કરીશું અને ત્યાં પણ નવીન રોડ જે તે માપના 24 અને 12 મીટરના રોડો પણ અમે આગામી દિવસોમાં બનાવવાના છે। એનો પણ ટેન્ડર પ્રોસેસ હાલમાં ચાલુ છે।